હેલો ગાઈસ, કેમ છો? મજામાં તો છો? તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જય માતાજી, જય બાપા સીતારામ. હાલો મારા મોટા ભાઈ કુર્તીને એવું બનાવવા બતાવું. હું વાસણ ચડાવી દઉં ને. હા, સડાઈ ગયો. હાલો. આમાં શું છે મોટા ભાઈ? એમાં છે કંટોલા. આપણે એનું શાક બનાવવાનું છે. હા ધોઈ નાખો. હાલો. ભરાવું ને. હા. આજે તમારા મોટા બા મળે છે કંટોલા. આજે અમારે કંટોલાનું શાક કરવાનું છે. અમારે દીપમાળામાં જવાનું છે તે બેનપણીઓ આવી ગઈ છે. કોને કોને કંટોલાનું શાક ભાઈ કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો, આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. આ કંટોલા જો અહીંયા મોળાઈ ગયા છે આવી રીતના. અને આમાં એક બીજા ટમેટા અને મમ્મી બનાવે છે. જોવો તમે બધા. હવે આપણે બનાવી છે રોટલા. આપણે રોટલા બની જશે. જો આ મરસા તળવાના છે. રોટલા થઈ ગયા છે. શેલો છે રોટલો. અત્યારમાં આપણે વાળ કરવા બેસી ગયા છીએ. અને અમારા મીરાબેન આવી ગયા છે દીપમાળામાંથી. અને મારા મમ્મી જો અહીં બેઠા છે. અને મારા પપ્પા અહીંયા થાળ ધરે છે ભગવાનને. તો અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.